કાલની અમારી લાશ અહીંયા પડી છે, અમારે શું કરવાનું? અમારી એફઆઈઆર તો લેવી પડે ને. કાયદો શું કહે છે ભાઈ? કાયદો ટોર્ચર કર્યો મારા બાબલાને. છેલ્લા 1 મહિનાથી ઘરે આવે, રોજ રોવે છે, રોજ રોવે છે ને બધાને ફોન કરીને કહે છે મારે આત્મહત્યા કરીને મરી જવું છે. એસપી આગળ કહે છે, તો એસપી કેમ આવું કરે છે? ભુજ પોલીસ ખાતામાં ફરજ બજાવતા વિજલ રાજ નામના પોલીસ કર્મી આપઘાત કરી લે છે અને આપઘાત બાદ એક સુસાઇડ નોટ મળે છે, જેમાં ભુજ એસપી સામે ગંભીર આરોપ લગાવવામાં આવે છે. જો કે આ પોલીસ કર્મી છે જેમને થોડા દિવસ પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની સુરત ગ્રામ્ય વિસ્તારમાં તેમની બદલી કરવામાં આવી હતી, જેનો ઉલ્લેખ પણ આ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ આ મૃતદેહ તેમના વતન પાલનપુર ખાતે પહોંચ્યો હતો, ત્યારે તેમના પરિવાર જનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા ભુજ એસપી સામે અને તેમના ઉપલા અધિકારી છે જે માનસિક ત્રાસ આપતા હોય તેવો આરોપ લગાવ્યો છે. સાથે ઉચ્ચ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાય તેવી પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે. જુઓ અમારા અહેવાલમાં. આપના દીકરાએ આત્મહત્યા કરી છે? હા, દીકરાએ આત્મહત્યા કરી છે. કયા કારણસર કરી છે? એમને ખાતર કે માનસિક તણાવને કારણે કરી છે. કોના દ્વારા આ માનસિક તણાવ આપવામાં આવતો? એમને સાહેબો દ્વારા કરવામાં આવતો હતો કે વારે ઘડી ટ્રાન્સફર, વારે ઘડી આ હાલમાં પહેલાં સાયબર ક્રાઇમમાં હતો, ત્યાંથી ઉઠાવીને ત્યાં લાવ્યો, ત્યાંથી આ ઉઠાવીને ત્યાંથી સસ્પેન્ડ કરી ડાયરેક્ટ સુરત ખાતે મોકલી આપેલ. સસ્પેન્ડ કરવાનું કારણ શું હતું? સસ્પેન્ડ કારણ કે એની ઉપર કોઈ એક ખોટી રીતે 66B કેસ કરવા આપેલ હતો. 66B. ભાઈને બાળકો કેટલા છે? ભાઈને એક બેબી છે. શું કહેશો, આ અધિકારીઓના ત્રાસના કારણે આપના દીકરાએ આત્મહત્યા કરી છે, કેવી કાર્યવાહી થવી જોઈએ? આના માટે ન્યાય તો મળવો જ જોઈએ, મારે ઉચિત ન્યાય મળવો જોઈએ એકલો. અને જે આ બાબતની કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ખરા? પોલીસ ફરિયાદ માટે બેઠા છે, પણ હજી તક પોલીસ ફરિયાદ કોઈ લેવામાં આવેલ નથી અમારા ગામથી. છેલ્લી શું માંગ છે? પોલીસ ફરિયાદ લેવાની છે. કાલની અમારી લાશ અહીંયા પડી છે, અમારે શું કરવાનું? અમારી એફઆઈઆર તો લેવી પડે ને. કાયદો શું કહે છે ભાઈ? કાયદો ટોર્ચર કર્યો મારા બાબલાને. છેલ્લા 1 મહિનાથી ઘરે આવે, રોજ રોવે છે, રોજ રોવે છે ને બધાને ફોન કરીને કહે છે મારે આત્મહત્યા કરીને મરી જવું છે. એસપી આગળ કહે છે, તો એસપી કેમ આવું કરે છે? કાયદો શું કહે છે ભાઈ? ફરિયાદ નોંધાય કે ના નોંધાય? ફરિયાદ હતું ના, કાલનો લાશ મને રોજ કહેતો કે મમ્મી મારે નોકરી નહીં કરતો, મને પીઆઈ પીએસઆઈ બે મને ટોર્ચર કરી, મારે નોકરી નહીં કરવી. મને હું બેસીને આત્મહત્યા કરવાની છું. હું બેસીને આત્મહત્યા કર્યો, આ થોડી હાથે આત્મહત્યા કર્યો. મારી ગુડી કોણ પૂરું કરશે? હવે અમારી બહુ કોણ પૂરું કરશે? તો કાલની મારી લાશ મારા બાબલો, મારો કલવલ તો મારો બોર મારો આત્મહત્યા કરી મારો. કરી એના પાછળનું મુખ્ય કારણ કે એમના ઉપરા અધિકારીઓ એસપી અને પીઆઈ એમનો સતત ત્રાસ રહેતો અને એ ત્રાસના લઈ અને આત્મહત્યા કરી છે. બોલો. સુસાઇડ નોટ જેવું મળ્યું છે? હા, એને સુસાઇડ નોટમાં પણ ઉલ્લેખ કર્યો છે કે અધિકારીઓ એમાં પીઆઈ ખરાડીને ખરા એમને ઓના ઉપર ખોટા સાસઠના દારૂના ને આવા ખોટા કેસો કરી અને એને એટલો બધો માનસિક રીતે ટોર્ચર કરીને એટલો ત્રાસ આપતા ને કે કોઈ ન પૂછો વાત. એ અવારનવાર અમને આવીને કહેતો કે ભાઈ આ રીતે મને ત્રાસ આપે છે, બરાબર. અને એનાથી પણ આગળ જઈ અને એસપીએ તાત્કાલિક બદલી કરી નાખી સુરત ગ્રામીણમાં જઈ અને બદલી કરી નાખી. ત્યાં પણ એને કોઈ પણ જાતનું પેલું મળ્યું નહીં પ્રોત્સાહન, અને ઉપરથી હેરાન પરેશાન કરી અને ઓનાથી બધી બાબતોથી કંટાળી ગઈ અને આ સુસાઇડ નોટ લખી અને આત્મહત્યા કરી. સસ્પેન્ડ કરવાનું મુખ્ય કારણ શું? સસ્પેન્ડ કરવાનું મુખ્ય કારણ એક જ કે એના ઉપર ખોટું એલિગેશન કર્યું અને એના લઈને આ દબાવમાં આવી ગયો. ખોટું એલિગેશન, એમાં બિલકુલ ડૉક્ટરો અને પીઆઈ અને એસપી એમને ખોટું દબાવ લાયા. શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે કે સાહેબ જે પણ અધિકારીઓ અમુક સંડોવાયેલા છે એના પર પૂરેપૂરી તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય. મારું નામ ઈશ્વરભાઈ.
શાખામાં એની બદલી કરી દેવામાં આવી છે. આ બધો મેં પોતે એમાં સ્ટડી કર્યો છે એટલા માટે આપને જાણ કરું છું. તો આના કારણે અત્યારે પ્રથમ દ્રષ્ટિએ સુસાઇડ નોટના આધારે એફઆઈઆર ફાળવી પડે અને એમાં અમારો બધાનો આગ્રહ છે. જો પોલીસ કાયદાની વાતો કરશે કે ભાઈ આમાં આમ ના થાય, આમાં ઇન્વેસ્ટિગેશનમાં ટાઈમ લાગશે, 2-4 દિવસ થાય, અઠવાડિયું થાય, તો સાહેબ અમારો બધાનો આગ્રહ છે. કારણ કે અત્યારે આજે આ અમે બોડી લઈને જઈએ ને સાહેબ, પછી અમારે એસપી ઓફિસના અંદર આવેદનપત્ર આપવાના જ હોય અને અઠવાડિયે રજૂઆત કરવા જવાનું. ત્યારે તેમના પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા ભુજ એસપી સામે અને તેમના ઉપલા અધિકારી છે જે માનસિક ત્રાસ આપતા હોય તેવો આરોપ લગાવ્યો છે. સાથે ઉચ્ચ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાય તેવી પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે.